છોટાઉદેપુરની એસએફ હાઈસ્કૂલમાં નવા શિક્ષકો પાસેથી લાંચની માંગણી થતી હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના જણાવ્યા મુજબ ટેટ પાસ કરી ભરતી થયેલા 6 શિક્ષકો પાસેથી આચાર્ય અને સંચાલકો લાંચ માંગે છે, જેમાં નગરપાલિકા પ્રમુખ પણ સામેલ હોવાના આક્ષેપ થયા છે। જો કે આંગળી માધ્યમ શાળામાં આર્થિક મદદના બહાને પૈસા વસૂલાય છે અને ના કહેવા પર ખોટા કેસની ધમકીઓ આપવામાં આવે છે। શિક્ષકો પાસે ધમકીના ઓડિયો રેકોર્ડિંગ પણ છે અને તપાસ કરતા એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પર પણ સંડોવણીનો આક્ષેપ લાગ્યો છે। આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અને જોખમ વધાર્યું છે, તેના પર તપાસ અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। હું હમણાં જે તાજેતરમાં જે ભરતી થઈ માધ્યમિકની, તેમાં હું છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે મને નિમણૂક મળી। એમાં થોડાક દિવસ બાદ મને અમારા સાથી મિત્ર તરફથી જાણવા મળ્યું કે પ્રિન્સિપલ દ્વારા આ જે નગરપાલિકા છે તે આવી કોઈ પૈસાની માગણી કરે છે, આડકતરી રીતે, કે ફૂલ નહીં તો ફૂલની પાખડી એ રીતે। પછી એમાં અમે શું કહેવાય ના પાડી દીધેલી, પણ ત્યારબાદ આ વાતને થોડાક દિવસ વીતે છે, ત્યારબાદ પ્રિન્સિપલ દ્વારા પાછી આ વાત કહેવામાં આવે છે અમારા સાથી મિત્રને, એટલે અમને જાણ કરે છે। એટલે અમે ડાયરેક્ટ પ્રિન્સિપલ સાથે જ મિટિંગ ગોઠવીએ છીએ અને પ્રિન્સિપલ જ અમને બધાને, જે અમારા 6 જણ અને બીજા અમારા જે સિનિયર શિક્ષક છે 2, આ બધાની સમક્ષ જ અમને આ વાત કરી દે છે કે આ જે નગરપાલિકા છે તે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે પૈસાની માગણી કરે છે। અને આ વાતને થોડાક દિવસો વીતી જાય છે, પછી નગરપાલિકા સાથે અમારી મિટિંગ થાય છે। આ મિટિંગ દરમિયાન અમને કોઈ આડકતરી રીતે શું કહેવાય ધમકી આપે છે, એમાં તમારી ફાઇલો અટકાવવામાં આવશે અને શું કહેવાય તમારા આ જે આગળના ઇજાફા છે એ પણ અટકાવવામાં આવશે અને અમને આ જે છોકરીઓ બાબતે હેરાન કરવામાં આવશે। અને જુલાઈ મહિનાની અંદર જે ટાટ હાયર સેકન્ડરી ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી થઈ, એમાં શ્રી ફતેહસિંહજી હાઈસ્કૂલ છોટાઉદેપુરમાં હું હાલ જોડાયો છું। જોડાયાના થોડા સમય બાદ જેવા માધ્યમિકની ભરતી પૂર્ણ થઈ, એટલે અમે 3 ઉચ્ચતર માધ્યમિકમાં અને 3 માધ્યમિકમાં શિક્ષકો જોડાયા। અને આની અંદર થોડા સમય બાદ જ જેવા એ જોડાયા, અમે 6 જણા થયા, એટલે પ્રિન્સિપાલ શ્રીએ એકવાર મને પર્સનલી બોલાવીને કહ્યું કે જે નગરપાલિકા છે એમને ફૂલ નહીં તો ફૂલની પાંખડીની આશા છે, અને આનું રેકોર્ડિંગમાં એ આ વાત તદ્દન સાચી રીતે બોલે છે। જેમ સરે કહ્યું એમ બધી જ વાતો આ સાચી છે। બીજી અમે તદ્દન ના પાડી, મેં બીજાને પણ જણાવ્યું, મારા સાથી મિત્રોને, પણ એમણે ચોખ્ખી રૂપિયા આપવાની ના પાડી કે અમે કોઈ આ વાત માટે સક્ષમ નથી, આર્થિક રીતે અમે એટલા સક્ષમ નથી। બીજી વાર મિટિંગ કરી કે નગરપાલિકાવાળા લોકો મને પ્રેશર કરે છે, આવું પ્રિન્સિપાલે મને જણાવ્યું। એમ કીધું કે તમારે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવી જ પડશે, એ મને પ્રેશર કરે છે, તો તમારે કાં તો એમની સાથે મિટિંગ કરવી પડશે અને કાં તો પછી તમારે કોઈ રીતે આ મેટર સોર્ટ આઉટ કરવું પડશે, ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને। ધમકીઓ શું આપે? પછી જેવા જ આગળ અમે મિટિંગ માટે 2 દિવસ પહેલાં ફોન આવ્યો અને અમે મિટિંગમાં પહોંચ્યા, ત્યારે એમણે આ વસ્તુ માટે અમે એમને ના પાડી, પણ એમણે એમ કહ્યું કે તમે સ્વૈચ્છિક ફાળો આપો, આપણે એક ઇંગ્લિશ મીડિયમ શાળા બનાવીએ છીએ અને સ્વૈચ્છિક ફાળો આપો। અને એક શિક્ષક છે અમારા સિનિયર શિક્ષક હાર્દિકભાઈ ધામેલિયા, એમણે કેટલીક રીતે ના પાડેલી કે અમે 1 રૂપિયો પણ નહીં આપીએ, તો એમને ઉદ્દેશીને એમણે કહ્યું કે આ ભાઈને તો અમે 2-3 છોકરીઓના અલગ અલગ કેસમાં ફસાવી દેશું, પછી એ ભાઈની સર્વિસ બુકમાં શેરો લગાવી દેશું, પછી એ ભાઈને કોઈ પણ રીતે અલગ અલગ 2-3 ઉદાહરણો આપી દીધા કે રામાણી સાહેબ હતા પ્રિન્સિપાલ, એમને રાજુ અગ્રવાલે માર માર્યો હતો, 2 ઝાપટ મારી હતી, એની સિવાય 2 અન્ય